કડકડતી ઠંડીમાં ગરમાગરમ પીવાની મજા આવે તેવો હોટ એન્ડ સોર કે ચાઇનીઝ સૂપ બનાવવા માટે આપણે અહીં હક્કા નૂડલ્સને સારી રીતે બાફી લીધા છે. તે બફાઈ જાય એટલે તેને એક ચારણીમાં કાઢી અને તેની કુકિંગ પ્રોસેસ બંધ કરવા માટે ઉપરથી થોડું ઠંડુ પાણી ઉમેરી અને તેને નીતરવા માટે રાખી દઈશું. નીતરી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી સરસ એવું કોટ કરી દેવાનું. આનાથી ક્રિસ્પી એવી તળાઈને સેવ તૈયાર થશે, જે સૂપની ઉપર આપણે સર્વ કરીએ છીએ. તો સારું એવું તેલ ગરમ થાય ને પછી જ ફ્રાય કરવી. અહીં સૂપ બનાવવા માટે બધી જ મેં સબ્જી છે તે સમારી કટ કરી અને તૈયાર કરી લીધી છે. હવે સૌપ્રથમ પેનમાં બટર કે ઘી લઈ અને આદું અને સારા એવા પ્રમાણમાં લસણ બંને સાતળી લેવાનું. હવે તમને પસંદ હોય તે બધા જ વેજીટેબલ્સ અહીં ઉમેરી શકો, જેમ કે ડુંગળી, કોબી, ગાજર. અહીં મેં કોથમરીની દાંડલીઓ પણ નાખી છે, સાથે કેપ્સિકમ, એક તીખું લીલું મરચું અને સાથે લીલું લસણ પણ ઉમેર્યું છે. આ બધું ઉમેરી અને પાણી ઉમેરી દેશો. અહીં તમે વેજીટેબલ સ્ટોક કે પછી જેમાં તમે હક્કા નૂડલ્સ ઉમેર્યા છે એ પણ ઉમેરી શકો. સારું ઉકળી જાય એટલે 1 ચમચી મીઠું અને સોયા સોસ ઉમેરી દેવાનો. અહીં ડાર્ક સોયા સોસનો ઉપયોગ કર્યો છે જેથી બજાર જેવો કલર આવે. 1 ચમચી કોર્નફ્લોર અને પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી અને તે ઉમેરી દેવાની, જેથી એકદમ સારી એવી શાઇનિંગ અને થોડું થિકનેસવાળો આપણો સૂપ બનીને તૈયાર થશે. 1 ચમચી વિનેગર અને 1 ચમચી મેં ઘરે જ બનાવેલો ટમેટો કેચઅપ ઉમેર્યો છે. આની રેસીપી તમને ચેનલમાં મળી જશે. ઉપરથી લીલી ડુંગળીના પાન નાખી ગેસ બંધ કરી તેને ગરમા ગરમ સર્વ કરવાનો. ઉપરથી તૈયાર કરેલી આપણે જે કડકડી નૂડલ્સ તૈયાર કરી હતી તે ઉમેરવાની. ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ શિયાળે જરૂરથી આ સૂપ બનાવીને ટ્રાય કરજો. વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો.